નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરામાં માત્ર બોર્ડના પરીક્ષાના પ્રારંભ સાથે જ માનવતા અને સંવેદનશીલતાના દ્રશ્યો પણ જોવા મળ્યા છે. શહેરની જાણીતી એલેમ્બિક વિદ્યાલય ખાતે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી. બોર્ડની પરીક્ષામાં દરેક વિદ્યાર્થીને સમાન તક મળે તે હેતુથી એલેમ્બિક વિદ્યાલયે પ્રશંસનીય આયોજન કર્યું છે. આ વર્ષે એલેમ્બિક વિદ્યાલય ખાતે 17 જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે, જેમની શાળાએ ખાસ તકેદારી રાખી છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓને ઉપરના માળે ચઢવું ન પડે તે માટે તમામની બેઠક વ્યવસ્થા ગ્રાઉન્ડ ફ્લોર પર જ કરવામાં આવી છે. વ્હીલચેર કે અન્ય સાધનોની મદદ લેતા વિદ્યાર્થીઓ માટે ખાસ રેમ્પ બનાવવામાં આવે છે, જેથી તેઓ સીધા વર્ગખંડ સુધી પહોંચી શકે. પરીક્ષા ખંડમાં આ વિદ્યાર્થીઓ માનસિક શાંતિ સાથે પરીક્ષા આપી શકે તેવું અનુકૂળ વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું છે. સરકારના નિયમ મુજબ આ વિદ્યાર્થીઓને લખાણ માટે પૂરતો સમય મળી રહે તે માટે દર 1 કલાકે 20 મિનિટ એટલે કે 3 કલાકના પેપરમાં કુલ 1 કલાકનો વધારાનો સમય ફાળવવામાં આવ્યો છે. શાળાના આ આયોજનને કારણે દિવ્યાંગ વિદ્યાર્થીઓને તેમના વાલીઓમાં પણ રાહતની લાગણી જોવા મળી રહી છે. કુલ 17 દિવ્યાંગ બાળકો અમારી શાળામાં પ્રવેશ આપી રહ્યા છે અને પરીક્ષા આપી રહ્યા છે અને એમનાથી કેટલાક બાળકોને લહિયાની પણ વ્યવસ્થા સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જે બાળકો આવી રહ્યા છે દિવ્યાંગ બાળકો, એમની માટે શું સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે? એમના માટે સુવિધામાં ગ્રાઉન્ડ ફ્લોર પર વ્યવસ્થા છે, રેમ્પની વ્યવસ્થા છે, જેથી તેઓ સરળતાથી એમના વર્ગ પરીક્ષા ખંડ સુધી જઈ શકે. પરીક્ષામાં પણ તેઓ શાંતિથી કમ્ફર્ટેબલી બેસી શકે એ પ્રકારની બાટલીઓની વ્યવસ્થા છે, હવા ઉજાસ, ચોખ્ખાઈ અને આ પ્રકારની વ્યવસ્થા છે. સાથે સાથે પરીક્ષાના સરકારના નિયમ અનુસાર તેમને 1 કલાકે 20 મિનિટ જેટલો એક્સ્ટ્રા સમય એટલે કે 3 કલાકના પેપરે કુલ 1 કલાક જેટલો એક્સ્ટ્રા સમય સાથે પરીક્ષાઓમાં તેઓ લખાણ કરી શકશે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.